મહાદેવ, જય ભોળેનાથ। તો અટણના આપણે આવ્યા છીએ નારાયણ સરોવર, જ્યાં આપણે ભારતની સીમા આવી ગઈ અને રસ્તો અહીંથી રોડ નથી। ભારતનો છેલ્લો રસ્તો અહીં સુધી આવે, આમ કન્યાકુમારી, આમ જમ્મુ કાશ્મીર, અને આ બાજુ આવો એટલે કચ્છ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ। અહીંથી આપણે રાજ્ય માર્ગ પૂરો, અહીંથી હવે સમુદ્ર સીમા લાગી ગઈ અને કોટેશ્વર દાદાનું મહાદેવનું મંદિર છે અને અહીંની સામેની સાઈડમાં કરાચી આવેલું છે। પહેલાં એમ કહેતા કે રાતે કરાચીની લાઇટો અહીંથી દેખાતી, પણ હવે તો શું છે, પ્રદૂષણ ને બધું વધી ગયું છે એટલે લાઇટો નથી દેખાતી। તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ ને તમને આપણે ભારતનો એટલે કે દરિયાઈ બોર્ડર દેખાડું। હાલો, હર હર મહાદેવ। તો આપણે આવી ગયા અટણના કોટેશ્વર મંદિરે। સામું મંદિર છે ભોળેનાથનું, અને સામે તમે જોઈ શકો સરહદ, જે આપણા દરિયાઈ સરહદ, અને અહીંયા મહાદેવનું મંદિર। હાલો મંદિર બાજુ જઈ, સામેથી જાહું કે સામેથી જાહું? બે બાજુ રસ્તા છે, અહીંથી જઈએ। હાલો અહીંથી જઈ, અને સામો દેખાય સમુદ્ર, જોઈ શકો છો। આ મંદિરના પાછળના ભાગમાંથી આપણે જઈએ છીએ। હે ભોળેનાથ, હર હર મહાદેવ હર। આવી ગયા આપણે મંદિર પરિષદમાં। આ બાજુ હિંગળાઈ માતાજીનું મંદિર છે અને આ બાજુ મહાદેવ દાદાનું। હાલો પહેલાં આપણે દાદાના દર્શને જઈ, ચંપલ અહીં કાઢી નાખશું, જઈએ અહીંથી ને હવે રોડ પૂરો થઈ જાય છે, સીધું દરિયો આવી જાય। ફ્રેન્ડ, આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર, અને અહીંથી આવી ગયો દરિયો, દરિયાઈ સીમાઈ, અને સામેની સાઈડમાં અહીંથી 20 કિલોમીટર, 18થી 20 કિલોમીટર થાય છે પાકિસ્તાન એટલે કરાચી। સીધું કરાચી અહીંથી નીકળી જવાય। દરિયો આપણી ભારતની સીમાનું છેલ્લું મંદિર, અને જગ્યા ગામ કયો તો નારાયણ સરોવર, ને મંદિર કયો તો કોટેશ્વર મંદિર। અહીંથી પછી આપણે ભારતનો રોડ પૂરો। તો ફ્રેન્ડ, આપણે થઈ ગયા છે દાદાના દર્શન, અને કાલના અહીંયા વરસાદ પડ્યો છે એટલે ગરમી ઓછી છે। જોઈ શકો પાછળ મંદિરનું આખું ઉપર મંદિરની ધજા દેખાય। તો હવે આપણે અહીંથી રજા લઈને આપણે જાઉં ગાડી બાજુ, પછી અહીંથી ને 2 કિલોમીટરના અંતરે છે નારાયણ સરોવર। તો આપણે ત્યાં જાવું। આપણે અહીંયા દાદાના દર્શન કરવા હતા, ખાસ કરીને આપણે દાદાના દર્શન થઈ ગયા છે, ને હવે આપણે જાવું ગાડી બાજુ, ને જો નારાયણ સરોવર જાવું મંદિર બાજુ, તો તમને વિડીયોના મારફતે દર્શન કરાવી। બાકી અહીંયા તો આપણે આવતા જ રહેતા હોય। તો હાલો
બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. હવે મળશું બીજા વિડીયોમાં.